ફેટ સ્ટોર થાય છે અને વજન વધે છે અને ઘણા લોકોને આપણે જે સેલ છે એને એનર્જી મળતી નથી. તો ડાયાબિટીસ વાળા મોસ્ટ ઓફ લોકો એવો એક્સપિરિયન્સ કર્યો હશે કે એમને એનર્જી નથી રહેતી, થાક લાગે છે, પગ દુખે છે, એમ ને આવું શરીર આપણને એમ લાગે કે જાણે કેટલું બધું કામ કરી નાખ્યું હોય ને જે થાક લાગ્યો હોય ને એવું સવારથી ઉઠે ત્યારથી જ થાક રહે છે. તો આવું ઘણા લોકોએ ફીલ કર્યું હશે એને. કેમ કે મારા પપ્પાને ખુદને 31 વર્ષથી ડાયાબિટીસ હતી. 1994માં એમને ડાયાબિટીસ ડિટેક્ટ થયેલી. તો મને ખ્યાલ છે કે એમને શું શું તકલીફ થતી હતી કે જ્યારે એમને ડાયાબિટીસ આવ્યું તો એમને ચક્કર આવતા હતા, પગ દુખતા હતા અને એનર્જી નહોતી રહેતી. તો એના લીધે દિવસે ને દિવસે જે દવાઓ ચાલતી હતી એ વખતમાં તો એવું પણ નહોતું, ખબર પણ નહોતી પડતી કે શુગર છે 1994માં. તો એના લીધે એમને ઘણી બધી દવાઓ કરી, MRI કર્યા, કંઈ જ ખબર ના પડી. છેલ્લે ખબર પડી કે ત્યારે ડાયાબિટીસ નો કહેતા, ત્યારે એવું કહેતા મીઠો પેશાબ છે. તો ત્યારે ખબર પડી અને ડાયરેક્ટ ઇન્સ્યુલિન ઉપર એમને ડાયાબિટીસ આવેલી હતી. તો ઇન્સ્યુલિન લેતા લેતા, દવાઓ લેતા લેતા એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એમની આંખ ઉપર અસર થઈ, એમની આંખ ડેમેજ થઈ ગઈ. ત્યારબાદ એમના પગ પર અસર થઈ. તો એક અંગૂઠો કપાયો, ત્યાર પછી 4 આંગળી કપાવી, ત્યાર પછી પંજો કપાયો. ધીમે 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 કરતા કરતા ગોઠણથી નીચે સુધીનો પગ કપાવવો પડ્યો. I can't. એક તો ડાયાબિટીસ કેટલા બધા ડિસીઝ ને સાથે લઈને આવે છે. તો આની સાથે સાથે જ્યારે મારા પપ્પાને આ બીજો પગ છે એની ઉપર પણ અસર થવાની સ્ટાર્ટ થઈ ગઈ. એ જે પગ છે એ પણ કાળો થવા લાગ્યો. અને પગમાં તમે જ્યારે કોઈકને વધારે એવી રીતે શુગર હોય તો જોયું હશે કે પગ ગળતા જાય, બ્લેક થતા જાય અને જ્યારે કંઈક વાગી જાય ને તો એને જલ્દીથી સારું ન થાય. તો આ તકલીફ એમને થવા લાગી. બીજા પગમાં ઇન્ફેક્શન લાગવાનું સ્ટાર્ટ થયું, ટચલી આંગળીમાંથી બીજી આંગળીમાં. અને કંઈક એવા સારા કર્મ કર્યા હશે કે આ કોમ્યુનિટી મળી અને આ રાજા જેવો નાસ્તો મળ્યો કે જેના સ્ટાર્ટ કરવાથી એમને ત્રીજા દિવસેથી ઇન્સ્યુલિન બંધ થઈ ગયા. વિચાર કરો, 1994 થી ઇન્સ્યુલિન લેતા હતા, એ ઇન્સ્યુલિન બંધ થઈ ગયા. અને એની સાથે સાથે જે એને આંગળીમાં ઇન્ફેક્શન લાગવાનું સ્ટાર્ટ થયું હતું, અમને એવું લાગતું હતું કે બીજા પગમાં પણ ઓપરેશન આવશે. તો એ ઓપરેશન અટકી ગયું અને જે બંને આંગળીઓમાં ઇન્ફેક્શન ને રસી ને પરું થઈ ગયા હતા એ એકદમ સારું થઈ ગયું, એકદમ ક્યોર થઈ ગયા. અને પગ જે કાળો થઈ ગયો તો એ પણ સારો થવા લાગ્યો. તો આટલું અમેઝિંગ રિઝલ્ટ વિચાર કરો, આટલા વર્ષ 31 વર્ષ પહેલા મળી ગયું હોત તો અત્યારે આપણે એવું નથી સમજવાનું કે ડાયાબિટીસ નથી તો આ ટોપિક મારો નથી, આ ક્લાસ મારા માટે નથી. પણ આ વસ્તુ ડાયાબિટીસ છે આવે નહીં એના માટે આપણે શું સુધાર કરી શકીએ એના માટે આપણે સાંભળવું જરૂરી છે. યસ, આપણે ડોક્ટર નથી બનવાનું પણ ડોક્ટર બની જશું ક્યારે કે આપણને ખબર પડશે કે ડાયાબિટીસ ના આવે એના માટે આપણે શું કરવું જોઈએ. યસ, તો હરેક ટોપિક આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ડાયાબિટીસ છે ને એક દિવસમાં નથી આવી જતી પણ એ રોજની આપણી ખોટી આદતોનું પરિણામ છે. તો મારા પપ્પાને ડાયાબિટીસ વિચાર કરો આવી હતી તો એનું પણ કંઈક રીઝન હતું કે એમનું બેઠાડું જીવન હતું, હે ને. તો આવી રીતે આપણી પણ જેમને ડાયાબિટીસ છે વિચારી શકે કે આપણે શું એવી લાઈફસ્ટાઈલ આપણી કેવી છે કે જેના લીધે ડાયાબિટીસ આવ્યું છે. તો હવે આપણે સમજીશું કે ડાયાબિટીસ થી બચવા માટે આહાર કેવો હોવો જોઈએ. તો એના માટે જરૂરી છે કે એક પરફેક્ટ ડીશ મેનેજ કરવી. તો કોચ હંમેશા ડીશના ફોટોસ મંગાવે છે, હે ને. તો સિમ્પલ છે કે ડીશમાં આપણે ક્યાંય વજન કાંટા ઉપર નથી જવાનું કે વજન કરી આવીએ. આની પહેલા પણ મેં એક વખત આપણે જણાવેલું હતું બેલેન્સ ડીશમાં કે ડીશમાં બસ આપણે સિમ્પલ વેથી સમજવાનું છે કે 50% શાકભાજી છે, સલાડ છે. આપણે એક ડીશ લેવાની છે. જ્યારે મહેમાન આવે ત્યારે આટલી મોટી ડીશ લઈએ ને એ ડીશ નહીં, નોર્મલ પ્લેટ રાખવાની છે, નોર્મલ ડીશ રાખવાની છે. 50% ભાગમાં શાકભાજી છે, સલાડ છે, એ ક્વોન્ટિટી લેવાની છે. એમાંથી શું મળે છે? ફાઈબર મળે છે. અને ત્યાર પછી 25% ભાગ છે એ કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ કે રોટલી છે અથવા રાઈસ છે, હે ને. અને 25% ભાગ છે પ્રોટીન નો હોવો જોઈએ. તો સિમ્પલ કે ઘણી વખત આપણને એમ થાય કે આખી જિંદગી અમે અમારા બાપ દાદાઓએ ક્યાં આવું માપી માપીને ખાધું હતું,
પણ માપી નહોતું ખાધું, પણ ડીશમાં આપણે બસ અડધો ભાગ છે તો આપણે ફાઈબર નો હોવો જોઈએ, 25% પ્રોટીન નો ને 25% કાર્બોહાઈડ્રેટ નો. સિમ્પલ વે છે. તો આ ફોર્મ્યુલા છે એ બ્લડ સુગર ને સ્થિર રાખે છે. તો કાર્બ્સ હોય તો કાર્બ્સમાં આપણે શું ના લેવું જોઈએ? તો મેંદો, સફેદ ચોખા, બ્રેડ, બિસ્કિટ, પેસ્ટ્રી આ ના લેવા જોઈએ. તો પછી ઘઉંની રોટલી છે, બાજરી, જવ, રાગી, પછી બ્રાઉન રાઈસ, આ બધામાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે કે જે બ્લડ સુગર છે ને એને નિયંત્રિત રાખે છે. અને આપણો જે અમેઝિંગ ફોર્મ્યુલા 1 છે જે એકદમ ટેસ્ટી છે, અને જેમને સ્વીટ ખાવાની ક્રેવિંગ થતી હોય તો એ ક્રેવિંગ પણ નથી થતું, કેમ કે આપણો જે ફોર્મ્યુલા 1 છે રાજા જેવો નાસ્તો એ ઓલરેડી સ્વીટ છે. અને છતાં બી આપણે જોયું કે એ સ્વીટનેસ છે, સ્વીટ છે છતાં પણ આપણું ડાયાબિટીસ સારું કરે છે, અને જે ગળ્યું ખાવાની ક્રેવિંગ છે એને ઘટાડે છે. તો ભૂખને સંતોષવામાં પણ એ હેલ્પ કરે છે. અને તેમાંથી આપણા જે શરીરને 18 વિટામિન્સ અને મિનરલ્સ મળે છે કે જેના લીધે શુગર લેવલ આપણું વધતું અટકી જાય છે. તો ત્યાર પછી સૌથી મોટું હથિયાર છે ફાઈબર. જો ડેઈલી 25 થી 30 ગ્રામ ફાઈબર લેવામાં આવે તો આપણું જે પેટ છે લાંબા સમય સુધી ભરેલું રહે છે. અને આ છે ને એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સર્ચ કરાયેલો રેશિયો છે કે 25 થી 30 ગ્રામ ફાઈબર દરેક વ્યક્તિએ લેવું જોઈએ. શુગરને કંટ્રોલ કરી શકે છે. તો આપણે ફાઈબર આપણે એમ સમજીએ કે ફાઈબર લેવું છે, પણ કયા કયા શાકભાજીમાંથી ફાઈબર લઈ શકાય? તો દરેક લોકો ચેટ બોક્સમાં લખી શકો છો, જેનાથી તમે એક્ટિવ થશો અને પાકું પણ થઈ જશે કે યસ આ વસ્તુ આપણે એડ કરવી જોઈએ. તો ચેટ બોક્સમાં લખી શકો છો કે કઈ વસ્તુમાંથી ફાઈબર મળે જે આપણે ડેઈલી આપણી ડીશમાં લઈ શકીએ છીએ. યસ, કુકુંબર, હા, કાકડી, તો ગાજર, બીટ, પછી કોબી, ટમેટા, પાલક, દૂધી, તુરિયા, ટીંડોળા, બ્રોકોલી, ફ્લાવર, ગ્રીન બીન્સ, કારેલા. યસ, ફ્રૂટ્સમાં પણ આપણે જમરૂખ છે, પપૈયું છે, સફરજન, પછી જાંબુ, સંતરા, ઝુકુની લખે છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ, ભારવીબેન. યસ, તો આવી રીતે આપણે સલાડ એડ કરી શકીએ છીએ. કેટલા બધા ઓપ્શન છે એને, તો આમાંથી કોઈ પણ ઓપ્શન છે આપણે લઈ શકીએ છીએ. જો તમે દરરોજ 25 થી 30 ગ્રામ ફાઈબર લ્યો છો ને તો એમ થાય છે કે માપવાનું તો છે નહીં, કે આપણે શું કરવાનું, એક બાઉલ ફિક્સ કરી લેવાનું. પાછું સાવ નાનું નહીં, આપણે પેલું ચટણી લઈએ એટલું બાઉલ નહીં, મોટું બાઉલ. એક બાઉલ ફિક્સ કરી લેવાનું કે આ એક બાઉલ સલાડ મારે ડેઈલી ખાવાનું જ છે, રાઈટ? તો આવી રીતે તમે મેનેજ કરી શકો છો. અને જો તમે તમારી શુગરને, વજનને અને હેલ્થને ત્રણેયને તમે સારી રીતે નિયંત્રણમાં રાખવા માંગો છો તો આ રેશિયો છે કે એક બાઉલ સલાડ ડેઈલી આપણી એક ડિશ નંબર 1 માં હોવું જ જોઈએ, બરાબર? તો જેથી જે આપણે એની સાથે સાથે આપણી પાસે ફોર્મ્યુલા 25 અને 26 પણ છે, એ પણ તમે લઈ શકો છો કે જેની એક સ્પૂનમાંથી 5 ગ્રામ આપણને ફાઈબર મળે છે. તો ક્યારેક ઘણા લોકોને એમ હોય ને કે સલાડ ભાવતું નથી, ચાવવું ગમતું નથી, તો ઘણા લોકોને એવી પણ કમ્પ્લેન આવે છે કે અમારે દાંત નથી, અમે ચાવી નથી શકતા, હે ને? જેમની એજ થઈ ગઈ છે એ ચાવી નથી શકતા, એવી પણ કોઈને ઇશ્યુ હોય છે, તો એ લોકો જે આપણું ફોર્મ્યુલા 26 છે એ લઈ શકે છે, રાઈટ? ત્યાર પછી છે પ્રોટીન. તો પ્રોટીન છે ને એ તમારા ખોરાકમાં ડેઈલી એડ કરવું જોઈએ, જે આપણને ડાયાબિટીસ થી બચવા માટે ખૂબ જ મહત્વનું છે. જ્યારે આપણે માત્ર કાર્બોહાઈડ્રેટ વધુ લઈએ ને ત્યારે બ્લડ શુગર ઝડપથી વધે છે, પણ જો પ્રોટીન સાથે ખાઈએ તો શુગર છે ને સ્ટેબલ રહે છે. અને પ્રોટીન પ્રોપર માત્રામાં લેવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. કે ડાયાબિટીસમાં હંમેશા તમે જોયું હશે કે ડોક્ટર્સ એવી સલાહ આપે છે કે થોડી વારે ખાતું રહેવું. તો જ્યારે તમે પ્રોટીન પણ પ્રોપર માત્રામાં લેશો તો ત્યારે તમને ભૂખ ઓછી લાગશે, અને જેના લીધે બચી શકાશે અને વજન પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે. તો હાઈ પ્રોટીન ડાયટ ઇક્વલ ટુ લો ડાયાબિટીસ રિસ્ક. યસ, તો પ્રોટીનનું કામ છે હોર્મોનને બેલેન્સ કરવાનું, મેટાબોલિઝમને ઝડપી બનાવવાનું અને મસલ્સ બનાવવાનું. તો મસલ્સ બનાવવા માટે વધુ શુગર વપરાય છે, એટલે બ્લડ શુગર ઓછું રહે છે. તો પ્રોટીન શેમાંથી મળે છે એ પણ તમે ચેટ બોક્સમાં લખી શકો છો. યસ, હમણાં જેમ કેમ બધું લખ્યું હતું કે શેમાંથી ફાઈબર મળે છે, તો તમે લખી શકો છો કે પ્રોટીન શેમાંથી મળે છે. યસ, તો દરેક પ્રકારની દાળ, પછી કઠોળ,
તો બધા જ કઠોળ છે, ચણા છે, રાજમા છે, યસ સોફિયાબેન સ્પ્રાઉટ્સ, યસ સ્પ્રાઉટ્સ માંથી પણ આપણને પ્રોટીન મળે છે. અને ડેરી પ્રોડક્ટ છે કે દહીં, પનીર, યસ 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 શિલ્પાબેન પનીર, શીતલબેન પનીર, યસ. તો આવી રીતે આપણને ડેરી પ્રોડક્ટ માંથી પણ મળે છે. અને જે લોકો નોનવેજ છે એમને ઈંડા છે, બ્રીસ્ટ છે, ફિશ છે, એમાંથી પ્રોટીન મળે છે. પછી છે નટ્સ અને સીડ્સ, જેમ કે બદામ, અખરોટ, ચિયા સીડ્સ, અળસી, આ બધામાંથી પણ આપણને પ્રોટીન મળે છે. અને દરેક લોકોએ કેટલું પ્રોટીન લેવું જોઈએ, તો તમારું જેટલું વજન છે તમારે જોવાનું છે કે 60 કિલો છે, 70 કિલો છે, 80 કિલો છે, જેમનું જેટલું વજન છે 1 કિલો બરાબર 1 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે. કોને માટે? કે જે રેગ્યુલર બીજી કઈ એક્ટિવિટી નથી, નોર્મલ એક્ટિવિટી કરે છે એમના માટે. પણ જે જીમમાં જાય છે, વોકિંગ કરે છે, વધારે હાર્ડવર્ક છે, તો એમને પર કેજી 1.2 ગ્રામની જરૂર છે. યસ. તો સિમ્પલ છે, આવી રીતે તમે તમારું પ્રોટીન આખા દિવસનું મેનેજ કરી શકો છો. અને પ્રોટીન છે ને એ ચરબીને બદલે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. તો આપણું જે ફોર્મ્યુલા 3 છે એની એક સ્કૂપમાંથી 5 ગ્રામ પ્રોટીન મળે છે. તો તમે એ રીતે પણ કાઉન્ટ કરી શકો છો. યસ, કે આપણે કેટલું પ્રોટીન સવારથી સાંજ સુધીમાં લઈએ છીએ, તો તમે એ ફોર્મ્યુલા 3 માંથી 1 સ્કૂપ, 2 સ્કૂપ એવી રીતે તમારી ડાઈટમાં એડ કરી શકો છો. આપણા પણ એકદમ સરસ મજબૂત બનવાનું સ્ટાર્ટ થઈ જશે. તો તમારી ડીશમાં પ્રોટીન નથી તો તમારી જે હેલ્થ છે ને એ અધૂરી છે. અને જો પ્રોટીન યોગ્ય માત્રામાં લ્યો છો તો ડાયાબિટીસ થી દૂર રહેવાની શક્યતા વધી જાય છે. તો હવે ત્યાર પછી લાઇફસ્ટાઇલમાં પણ થોડો બદલાવ કરવો જોઈએ, કેમ કે ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, રાઈટ? તો દરરોજ 30 મિનિટ વોક કરવું જોઈએ, કેમ કે વોકિંગ એ સૌથી સરળ અને અસરકારક એક્સરસાઇઝ છે. જેથી શરીર છે એ ગ્લુકોઝ એટલે કે શુગરને એનર્જી તરીકે વાપરે છે. અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. તો કેટલા બધા ફાયદા છે. જો તમે જમ્યા પછી ચાલો છો તો શુગર 20 થી 30% સુધી કંટ્રોલમાં આવી શકે છે. અને યોગા અને પ્રાણાયામ પણ કરી શકો છો. કે યોગા ફક્ત વજન ઘટાડવા માટે નથી, પણ તે હોર્મોનને બેલેન્સ રાખવામાં પણ હેલ્પ કરે છે. જેનાથી સ્ટ્રેસ ઘટે છે અને ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે છે. બ્લડ શુગર રહે, તમે અનુલોમ વિલોમ, કપાલ અને યોગાસનમાં ભુજંગાસન અને પવન મુક્તાસન પણ કરી શકો છો. તો ઘણા લોકો ધ્યાન નથી આપતા, પણ ઊંઘનો પણ ડાયાબિટીસ છે ઊંઘ એટલે હોર્મોન ઇમ્બેલેન્સ અને હંગર હોર્મોન્સ વધે છે કે ગ્રેલિન એ હોર્મોન્સ છે એ વધે છે અને ઈચ્છા થાય છે જ્યારે આપણે જાગીએ છીએ, પ્રોપર ઊંઘ નથી લેતા ત્યારે. તો 7 થી 8 કલાકની ઊંઘ પણ જરૂરી છે. અને રાત્રે 11 પહેલા સૂઈ જવું જોઈએ. જો તમે રોજ 5 કલાક સૂવો છો તો તમે ડાયાબિટીસના જોખમમાં વધારો કરો છો. ત્યાર પછી સ્ટ્રેસ છે એ પણ ડાયાબિટીસ વધવાનું એક કારણ છે, કે સ્ટ્રેસમાં કોર્ટિઝોલ હોર્મોન વધે છે, જેથી બ્લડ શુગર પણ વધે છે. ક્યાંક ને ક્યાંક કોઈકને એવું હોય કે ગાવાનો શોખ હોય છે, મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે, અથવા તો કઈક એક્ટિવિટી કરવાનો શોખ હોય છે, તો એ લોકો શું કરે કે શરમાય છે, નથી કરવું. તો ક્યારેક ક્યારેક એવું થાય, ઘણા લોકોને એવું થાય, હે ને રમેશભાઈ, હરેન્દ્રસિંહ, કે ના હવે તો ઉંમર થઈ ગઈ, હવે નહીં કાંઈ, હે ને કાળુભાઈ? એવું નથી સમજવો. મી ટાઈમ આપવાનો છે, 10 મિનિટ તમારા માટે. તમને જે શોખ છે એ શોખ તમારે કમ્પ્લીટ કરવાનો છે. ક્યાં વધારે ટાઈમ કાઢવાનો છે? મ્યુઝિક સાંભળો, તમને ગીત ગાવાનો શોખ છે, ગીત ગાઓ. કોઈ એક્ટિવિટીનો શોખ છે તો એક્ટિવિટી કરો. યસ. અને એક એક્ટિવિટી છે જે બધાની જ ફેવરેટ છે, કે હેલ્પ કરવી, બીજા લોકોની હેલ્પ કરવી. હંમેશા આપણું જે નેચર છે, હ્યુમન નેચર છે, કે કંઈક ને કંઈક રીતે આપણે એકાબીજાની હેલ્પ કરતા જ રહીએ છીએ. ક્યારેય આપણે એવું વિચાર નથી આવતો ના આપણે કઈક કોઈની હેલ્પ નથી કરવી. આપણે બાજુવાળાને બેસવાની જગ્યા પણ આપીએ. ક્યારેક આપણે બસમાં કે ટ્રેનમાં સફર કરતા હોઈએ તો આપણું હ્યુમન નેચર છે, કંઈક ને કંઈક રીતે આપણે લોકોની હેલ્પ કરીએ છીએ. તો રોજ આપણે એક એક્ટિવિટી એ પણ કરી શકીએ કે ક્યાંક ગાર્ડનમાં જઈએ છીએ, વોકિંગ કરવા જઈએ છીએ, તો ત્યાં પણ આપણે લોકોની હેલ્પ કરી શકીએ છીએ. યસ. તો આપણે ઘણી વખત એવું વિચારીએ કે માત્ર મીઠાઈ ખાવાથી જ ડાયાબિટીસ થાય છે.
પણ ખાલી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ નથી થતી. હકીકત એ છે કે બેઠાડું જીવન છે, ઊંઘ ઓછી હોય અને સ્ટ્રેસ હોય, પોષણયુક્ત ખોરાકની ઉણપ હોય, આ બધું મળીને ડાયાબિટીસ થાય છે. કોઈ એક કારણથી નથી થતી. તો તમે એ પણ જોઈ શકો છો કે મારી લાઈફમાં આમાં મારે ક્યાં ક્યાં બદલાવ કરવાની જરૂર છે. યસ, તો આ બધા બદલાવ કરી શકો છો. તો આપણે સૌ હેલ્ધી ખોરાક અપનાવીને, હેલ્ધી કોમ્યુનિટી અપનાવીને અને આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા છે એને અપનાવી અને કોચના ગાઈડન્સથી દવાઓ વગર પણ આપણી હેલ્થને સારી કરી શકીએ છીએ, આપણી હેલ્થને